વડોદરાના સેવાસી અંબાડ વિસ્તારમાં આવેલી ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલ વિવાદમાં આવી છે, ત્યારે 200થી વધુ વિદ્યાર્થીઓનું ભાવિ જોખમાયું છે. ગ્લોબલ એજ્યુકેશન રિસર્ચ ફાઉન્ડેશન ટ્રસ્ટ હેઠળ ચાલતી સ્કૂલના ટ્રસ્ટીઓ પર લીઝ એગ્રીમેન્ટની શરતોના ભંગ અને ગેરરીતિના ગંભીર આક્ષેપો થયા છે. આ વિવાદને કારણે શાળામાં અભ્યાસ કરતા 200થી વધુ નિર્દોષ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક ભવિષ્ય દાવ પર લાગી ગયું છે. ટ્રસ્ટી જમીન અને બાંધકામ માલિકો સાથે કરેલા કરાર મુજબ 29,543 સ્ક્વેર ફૂટ બિલ્ડિંગ એરિયાનું નક્કી થયેલું ભાડું દર મહિનાની 7 તારીખ સુધીમાં ચૂકવવાનું હતું. જો કે વર્ષ 2018થી ટ્રસ્ટ દ્વારા સમયસર ભાડું ન ચૂકવાતા અને નાણાકીય શરતોનું પાલન ન થતાં જમીન માલિકોએ વારંવાર લીગલ નોટિસો આપી હતી. ટ્રસ્ટ તરફથી કોઈ સંતોષકારક જવાબ ન મળતા આખરે જમીન માલિક રમેશ પટેલે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા, જેના આધારે સપ્ટેમ્બર 2023માં આર્બિટ્રેટરની નિમણૂક કરવામાં આવી હતી. બંને પક્ષોની દલીલો અને દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ હાઈકોર્ટના આર્બિટ્રેશન સેન્ટરે ગત ઓક્ટોબર 2025માં જમીન માલિકોની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. ઓર્ડર મુજબ સ્કૂલ ટ્રસ્ટે 31 મે 2026 સુધીમાં જગ્યા ખાલી કરી શાંતિપૂર્ણ કબજો સોંપવાનો રહેશે. બાકી નીકળતું ભાડું રૂપિયા 3.68 કરોડથી વધુની રકમ 9% વ્યાજ સાથે 60 દિવસમાં ચૂકવવાની રહેશે. આર્બિટ્રેશનના આ કડક આદેશને 7 મહિના જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં અને ખાલી કરવાની અંતિમ મુદત 31 મે પૂર્ણ થઈ હોવા છતાં પણ સ્કૂલ ટ્રસ્ટે હજી સુધી જગ્યા ખાલી કરી નથી કે બાકી રકમની ચૂકવણી કરી નથી. ટ્રસ્ટના આ વલણને કારણે હવે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. પછી 2016ની અંદર અમે પાર્ટનર સાથે જે માણસો તેમની સાથે અમે લીઝ કરી હતી. એ પછી અમે 2000 મારા ભાગીદાર છે આર.કે. પટેલ. અમે ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલ સેવાસીને અમારી જગ્યા લેન્ડ અને બિલ્ડિંગ ભાડે આપેલું અને 2016માં અમારી લીઝ થયેલી 25 કે 30 વર્ષની અને 2018થી એ લોકોએ રેન્ટ આપવાનું અમને બંધ કરી નાખેલું. એ પછી અમે એમને ઘણી બધી રિક્વેસ્ટ કરેલી અને એ પછી અમે હાઈકોર્ટનો સહારો લીધેલો અને હાઈકોર્ટમાં એ વખતે કોવિડ આવેલો, થોડું ડિલે થઈ ગયું. પછી હાઈકોર્ટે આર્બિટ્રેટરની એપોઇન્ટમેન્ટ કરી અને આર્બિટ્રેટરે 2025 ઓક્ટોબરમાં એટલે 7 મહિના પહેલાં ચુકાદો આપ્યો કે અમને એ લોકો 3.68 કરોડ રૂપિયા 2 મહિનામાં ચૂકવી દે. ઓક્ટોબરથી એટલે ડિસેમ્બર સુધીમાં ચૂકવી દેવાના હતા અને 31 મે 2026 સુધીમાં અમને બિલ્ડિંગ ખાલી કરીને પાછું આપવાનું હતું. પણ આજ સુધી એ થયેલું નથી અને અત્યારે અમારી જે જાણ પ્રમાણે એ લોકોએ નવા એડમિશન બી ચાલુ રાખ્યા છે. અમને અત્યારે એક પણ ચૂકવણી અમે કશું જ થયું નથી અને અત્યારે અમે છે ને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ, એમને કોર્ટના હુકમનો અનાદર કર્યો એટલા માટે અમે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનો અત્યારે હવે અમે એના પાછળ અમારા વકીલને કહીશું કે એ લોકો અરજી કરશે. જે સમયે આપણે જમીન આપી, કોણે જોઈને આપી હતી, કોણ આવ્યું હતું આપણી પાસે વાત કરવા માટે? જમીન અને બિલ્ડિંગ અમે આપ્યું એ વખતે અમારું જે કરસ્પોન્ડન્ટ થતું હતું એ પંકજ બિન્દ્રા કરીને હતો, જે અત્યારે હી ઇઝ નોટ એ ટ્રસ્ટીમાં છે નહીં. અને અત્યારે જે અમારો કેસ લડે છે એ ટ્રસ્ટીઓના પાવર ઓફ એટર્નીથી મૃણાલી મેકવાન જે પ્રિન્સિપાલ છે એ અમારી સાથે આ જે આર્બિટ્રેટરનો કેસ એ લોકોએ લડેલો છે. તમે ટ્રસ્ટીઓને જોયા નથી હજુ સુધી? ટ્રસ્ટીઓને અમે રૂબરૂ મુલાકાત આજ સુધી કરી નથી અને અમે ટ્રસ્ટીઓની ઘણીવાર એમની જોડે ઇન્ફોર્મેશન માગી છે કે અમને ટ્રસ્ટીઓની ઇન્ફોર્મેશન આપો. ઓફિશિયલી ફોન ઉપર બી માગેલી છે, ઈમેલ ઉપર બી માગેલી છે, પણ એ લોકો એમને ટ્રસ્ટીઓની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી નથી. બધું જ અત્યારે પાવર ઓફ એટર્ની થ્રુ અમારી જોડે થઈ રહ્યું છે. આ બિન્દ્રા આપને કોન્ટેક્ટમાં કેવી રીતે આવ્યા? પંકજ બિન્દ્રા એ મારા એક બીજા ફ્રેન્ડ છે ગિરીશ વાસવાની, એના થ્રુ અમે રેફરન્સમાં પંકજ બિન્દ્રાના આવેલા. વિદ્યાર્થી અને પેરેન્ટ્સને અમારે એ જ નમ્ર વિનંતી કરવી છે કે એનો અત્યાર સુધી સ્કૂલવાળાઓએ એ લોકોને કોઈ જ અપડેટ આપેલું નથી કે આ કોર્ટનો ઓર્ડર થયેલો છે. અમારે પેરેન્ટ્સને અને વિદ્યાર્થીઓને એ જ ઇન્ફોર્મ કરવું છે કે આ સ્કૂલ એ લોકોએ 31 મે 2026 સુધીમાં અમને ખાલી કરીને પોઝિશન આપવાનું હતું, જે હજુ એમને આપ્યું નથી. અને અત્યારે અમે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટમાં જઈશું. હવે સરકાર કેવી રીતનું આગળ લેશે અમને ખ્યાલ નથી, પણ સરકાર ગમે ત્યારે કંઈ એક્શન લે તો વાલીઓને ખ્યાલ હોવું જોઈએ કે આ રીતનો કેસ લડાઈ રહ્યો છે અને આ રીતનો ઓલરેડી એક ચુકાદો આવી ગયેલો છે અને ચુકાદાના અનાદર માટે જે લેન્ડ અને બિલ્ડિંગના ઓનર છે પાછા હાઈકોર્ટમાં જશે અને ત્યાં અપીલ કરશે. 200થી વધુ સ્ટુડન્ટ છે. જો તમને બિલ્ડિંગ મળી જાય તો પછી સ્ટુડન્ટનું શું?
એ સ્ટુડન્ટ્સનું છે એમાં અમારી જો અમને સરકાર પરમિશન આપે તો સ્ટુડન્ટ્સ અમારી સ્કૂલ બનાવી એમાં અમે લઈ શકીએ છીએ, એનો પણ અમને કોઈ જ વાંધો નથી. એ સરકાર અમને પરમિશન આપે તો એ અમે સ્ટુડન્ટ્સનું ભવિષ્ય અમે બગાડવા માગતા નથી. એટલે જમીન લીધા બાદ તમે સ્કૂલ ચલાવવા ઈચ્છો છો? હા, અમે હવે જમીન લઈને અમે પોતે સ્કૂલ ચલાવવા માગીએ છીએ. હવે તો પહેલાં પણ તમે કરી શકતા હતા ને? પહેલાં કરી શકતા હતા, પણ એ વખતે અમે અમારા પોતાના બિઝનેસ છે અમદાવાદમાં, એટલે અમે એ બિઝનેસમાં ઇન્વોલ્વ હતા. અમને એટલો બધો ટાઈમ નહોતો, પણ હવે લાગે છે કે સ્કૂલ અમારે જાતે ચલાવવી જોઈએ અને જાતે જ એનું મેનેજમેન્ટ કરવું જોઈએ. જે તે સમયે તમે જમીન આપી ત્યારે ઓફિશિયલી માણસો સામે નથી આવ્યા, ટ્રસ્ટીઓ સામે નથી, આટલી મોટી જમીન કેવી રીતે આપી? એ ભરોસા ઉપર. કોના પર ભરોસો? એટલે એ મારા ફ્રેન્ડના રેફરન્સ થ્રુ પંકજ બિન્દ્રા જોડે વખત કમ્યુનિકેશન થયેલું. એ વખતે એમને ઘણું બધું મોટા પ્રોજેક્ટ બતાવેલા. એ લોકો કે અમારી ઘણી બધી ફ્રેન્ચાઇઝી કરવાની છે આખા ઇન્ડિયા લેવલે, અને એ વખતે લાગ્યું હતું કે આ જેન્યુઅન યુનિટ્સ એ લોકો કરશે. તમારા ફ્રેન્ડના ભરોસે તમે જમીન આપી દીધી, આવું કહેવા માંગો તમે? અમે જમીન આપી નહોતી, અમે જમીન લીઝ ઉપર આપી. એટલે લીઝ ઉપર આપી. હા, જમીન અમે લીઝ ઉપર આપેલી. અમે બિલ્ડિંગ બી ઇન્વેસ્ટ કરેલું, બિલ્ડિંગ બી બનાવેલું અને બધું જ કરેલું, પણ એ વખતે અમારો વિશ્વાસ પૂરેપૂરો હતો કે આમાં કંઈ ખોટું નહીં થાય. જે તે સમયે તમને કેટલા રૂપિયા મળ્યા હતા સ્ટાર્ટિંગમાં? એ મને અત્યારે યાદ નથી, પણ જ્યારે અમને લીઝ કરી 2016માં, એ વખતે મારા ખ્યાલ મુજબ એ લીઝમાં લખેલું છે 65 લાખ રૂપિયાનો અમને ડિપોઝિટ કેસ આવેલો. પછી 2016માં અને 17માં તો અમને પૈસા મળતા હતા લીઝના, પણ 18થી એ પેમેન્ટ આવતું ઓછું થઈ ગયું અને છેલ્લા 3 વર્ષથી તો બિલકુલ પેમેન્ટ આપ્યું નથી. જે ફ્રેન્ડ જોડે તમે વાત કરીને જમીન આપી છે, અત્યારે એમનો શું રોલ છે? અત્યારે એમનો કોઈ રોલ નથી, અને અમે વચ્ચે એમને મીડિયેટર તરીકે ઘણીવાર લાવ્યા, પણ એ અત્યારે એમનાથી પણ કંઈ થઈ શક્યું નથી. કેમ આવું? એમના ભરોસે તમે જમીન આપી દીધા, હવે મીડિયેટર નહીં થતા? મીડિયેટર થાય છે, પણ એમનું બી કંઈ ચાલી નથી શકતું. એ બી એનો હેલ્પલેસ છે, કારણ કે આમાં ઇટ્સ અલ્ટિમેટલી ઇટ્સ કમ્સ ટુ ધ લો એન્ડ ઓર્ડર, કરેક્ટ? એટલે અમારે લીઝ કરી નાખી છે, એટલે અમારે કોર્ટમાં જવું પડે ને એનો જ અમે આશરો લીધો.